નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 20 આપતી અને વ્યવસ્થાપન વિશેની ચર્ચા કરવાની છે. આપતી એટલે કે સમસ્યા કે આફત. તો આપણે આ પ્રકરણની અંદર બે પ્રકારની જે આફત કે સમસ્યા કે આપતી છે એની ચર્ચા કરીશું. તે ઉપરાંત વ્યવસ્થાપન મતલબ કે કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત આફત આવી જાય, ઈ આફત આવ્યા પછી ઈ આફતમાંથી લોકોને બહાર કાઢવા માટેનું જે વ્યવસ્થિત આયોજન કરવામાં આવે, જે લોકોને નુકસાન પહોંચ્યું છે એને મદદ પૂરી પાડવી, ભવિષ્યમાં આવી કુદરતી કે માનવ સર્જિત આફત વળી પાછી આવે તો કયા તકેદારીના પગલાં રાખવા, એનું જે વ્યવસ્થિત આયોજન છે એને કહેવાય વ્યવસ્થાપન. તો આપણે આ પ્રકરણમાં બે વસ્તુ સમજશું: આફત અને આફત આવ્યા પછીનું જે વ્યવસ્થિત આયોજન કરવામાં આવે છે, બંનેની ચર્ચા આપણે આજે આ પ્રકરણમાં કરવાની છે. સૌથી પહેલા શરૂઆત કરશું આપતી સમસ્યા કે આફત વિશે. બે પ્રકાર પડે: આફત કયો, સમસ્યા કયો કે આપતી કયો. એના મુખ્યત્વે બે પ્રકાર પડશે: એક કુદરતી આપતી અને એક છે માનવ સર્જિત આપતી. કુદરતી આપતીને વળી પાછા બે પ્રકાર પડે. 8મા ધોરણમાં તમે ભણી ગયા છો. પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હલનચલનના કારણે આવતી આપતી અને પૃથ્વીના બાહ્ય ભાગમાં બહારની બાજુ જે ફેરફાર થાય એના કારણે આવતી કુદરતી આપતી. આંતરિક હલનચલનના કારણે ભૂકંપ, સુનામી. હજી એક કે જે તમે ધોરણ 8માં ભણી ગયા છો, અહીંયા લખ્યું નથી, જ્વાળામુખી. આ પૃથ્વીના પેટાળમાં જે આંતરિક હલનચલન કે ફેરફાર થાય છે એના કારણે ઉદ્ભવે છે. પૃથ્વીના બાહ્ય ભાગમાં કોઈ ફેરફાર થાય તો એના કારણે વાવાઝોડું, દુષ્કાળ, પૂર, દાવાનળ. જમીનની સપાટીની નીચેના ભાગના કારણે આવતી કુદરતી આફત અને બહારના ભાગના કારણે આવતી કુદરતી આફત. આમ યાદ રાખવાનું. પણ અત્યારે તમારે કુદરતી આફતોને બીજા બે પ્રકાર યાદ નથી રાખવાના. અત્યારે ખાલી તમારા મુખ્ય બે પ્રકાર જ યાદ રાખવાના છે કે કુદરતી આપતી અને માનવ સર્જિત આપતી. કુદરતી આપતીમાં ભૂકંપ, વાવાઝોડું, સુનામી, દુષ્કાળ, પૂર, દાવાનળ. એક અહીંયા લખી છે જે આમાં ટેક્સ્ટ બુકમાં નથી, જ્વાળામુખી. હજી એક છે કે જે તમે ધોરણ 8માં અભ્યાસ કરી ગયા છો પણ આમાં નથી લખી. યાદ છે કોઈને? યાદ ક્યાંથી હોય? કાંસે બધું અમે યાદ રાખશું તો તમે સાહેબ બધા શું કરશો? એવું જોઈએ ને બધાને. સાહેબ ભલે યાદ રાખે, આપણે શું? તમારે યાદ રાખવાનું છે. પરીક્ષા તમારે દેવાની છે, અમારે નથી દેવાની, સમજી લઈએ. ભૂસ્ખલન એ કુદરતી આફત જ છે. માનવ સર્જિત આફતમાં આવશે ઔદ્યોગિક અકસ્માત. ઘણીવાર એક્સિડન્ટલી ઉદ્યોગમાં જે તે પ્રકારના અકસ્માતો સર્જાતા હોય છે. જેમ કે થોડા વર્ષો પહેલા ભોપાલમાં ગેસ કાંડ સર્જાણો હતો, એના વિશેની ચર્ચા આગળ આવશે આપણે. પછી છે વિષાણુજન્ય એટલે કે વાયરસનો રોગચાળો, આતંકવાદ, હુલ્લડને કોમી રમખાણી કહેવાય. બે જ્ઞાતિ કે ધર્મ કે કોમ વચ્ચેના જે લડાઈ ઝઘડા છે. પછી ટ્રાફિકની સમસ્યા છે. આ બધી માનવ સર્જિત આફતો છે. તો આફતોના મુખ્ય બે પ્રકાર: કુદરતી, માનવ સર્જિત. આને આપણે નથી અટકાવી શકવાના. આને આ આપણા હાથમાં છે, આને આપણે અટકાવી શકવાના નથી કારણ કે કુદરતી છે. ભૂકંપ આવશે ત્યારે કઈ ઉપરથી ફોન નહીં આવે ભગવાનનો, ગણપતિ બાપાનો, કાલો ભાઈ ભૂકંપ કાલ સવારે 2:30 વાગે આવે છે. આવશે કોઈના ફોન નહીં આવે. હા, એના યંત્રો કે મશીન આવી ગયા છે, પણ એ યંત્રો કે મશીનની એક મર્યાદા કે લિમિટેશન છે. અંદાજિત આગાહી કરી શકે. ભૂકંપના ની બધાના મશીન આવી ગયા છે, યંત્રો આવી ગયા છે, 100% આવી ગયા છે, પણ અંદાજિત આગાહી કરી શકો. 100% નહીં કે 1 ઓક્ટોબર,
સવારે 10:32 રાજકોટ શહેરમાં પડદરી ગામમાં આવશે, ન થઈ શકે, ઇમ્પોસિબલ છે. અંદાજિત આગાહી થઈ શકે છે. આમાંથી જેટલી કુદરતી આફત છે એમાંથી કેટલાકના મશીન આવી ગયા છે, યંત્રો આવી ગયા છે, પણ 100% તો આગાહી નથી જ થઈ શકતી. તો આને આપણે અટકાવી નથી શકતા. આને અટકાવી શકીએ છીએ જો કોઈ આપણે વ્યવસ્થિત તકેદારી રાખી, સાવચેતી રાખીએ તો આ માનવ સર્જિત સમસ્યા છે, માનવ સર્જિત આપત્તિઓ છે. તો એના ઉપર જો થોડીક આપણે સાવચેતી રાખીએ તો કદાચ આને આપણે અટકાવી શકશું. તો હવે આપણે બધી પહેલા કુદરતી આપત્તિઓની માહિતી મેળવશું, પછી માનવ સર્જિત આપત્તિઓ વિશેની માહિતી મેળવશું. તો શરૂઆત કરશું આનાથી, ભૂકંપથી. બરોબર છે? ચલો આનો એક સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો બધે. તો ચાલો બાળકો, સૌથી પહેલી કુદરતી આફત છે ભૂકંપ. અર્થક્વેક અંગ્રેજીમાં કેવું હોય તો પૃથ્વીના સપાટીનું કંપવું. સામાન્ય ભાષામાં કેવું હોય તો પૃથ્વીની સપાટીનો જે ઉપરનો ભાગ છે એ ધ્રુજારીની સાથે ધ્રુજી ઉઠે, કાપી ઉઠે, એને ભૂકંપ કહેવાય. અને આખી પ્રક્રિયા તમે ધોરણ 8 માં ભણી ગયા છો કે પૃથ્વીના પેટાળની અંદર જે આંતરિક હલનચલન થાય છે, પૃથ્વીના પેટાળની એટલે કે જમીનની નીચેનો ભાગ, એને પેટાળ કહેવાય. ત્યાં જે આંતરિક હલનચલન થાય છે એના કારણે પૃથ્વી સપાટીનો જે ભાગ છે એ કાપી ઉઠે છે, કંપી ઉઠે છે, જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હલનચલનના કારણે ભૂકંપ ઉદ્ભવે છે. પૃથ્વીના પેટાળમાં જે આંતરિક હલનચલન થાય છે, અલગ અલગ પ્રકારની પ્લેટો ઉપર આખી પૃથ્વી ઊભી છે. એ પ્લેટોની વચ્ચે ખાટ પડી જશે, ભૂકંપ આવશે ત્યારે. અને આ બે શબ્દો અહીંયા લખ્યા છે જે તમને 8મા ધોરણમાં આવી ગયા છે, 9મામાં નથી આવતા. ભૂકંપ કેન્દ્ર અને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. પહેલા આપણે આ શબ્દ સમજશું. ભૂકંપ કેન્દ્ર એટલે શું? જ્યાંથી ભૂકંપનો ઉદ્ભવ થયો હોય એ સ્થળને ભૂકંપ કેન્દ્ર કહેવાય. દાખલા તરીકે આ જમીનનો ભાગ છે, આ પેટાળ છે. આ શું છે? પેટાળ. માની લો કે ભાઈ અહીંયા ભૂકંપનો ઉદ્ભવ થયો, એ ટપકું કર્યું, તો આને ભૂકંપ કેન્દ્ર કહેવાય. જ્યાંથી ભૂકંપનો ઉદ્ભવ થાય એ સ્થળને ભૂકંપ કેન્દ્ર કહેવાય. પછી આ જે ભૂકંપના મોજા છે આવી રીતના ચારેય બાજુ ફેલાતા જશે. હવે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે એવું સ્થળ કે જ્યાં ભૂકંપની અસર શરૂ થાય છે. આ પૃથ્વી સપાટીનો ભાગ, અહીંયા જો આ મોજું ટચ થયું, અહીંયા આ મોજું અડ્યું, તો આને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય. જ્યાંથી ભૂકંપનો ઉદ્ભવ થાય આને કહેવાય ભૂકંપ કેન્દ્ર. અને જ્યાં અસર શરૂ થઈ જાય, જમીનની નીચેથી ભૂકંપ ઉદ્ભવશે, આકાશમાં ભૂકંપ નહીં ઉદ્ભવે. પછી એના જે મોજા છે એ આવી રીતના વર્તુળાકાર ફરતા ફરતા પૃથ્વી સપાટી લગી પહોંચશે. અને જ્યાં ભૂકંપ નિર્ગમન કેન્દ્ર હોય અહીંયા સૌથી વધારે અસર થાય. હવે માની લો કે ભાઈ અહીંયા પેલું મોજું ટચ થયું, અહીંયા માની લો કે ભાઈ રાજકોટ શહેર છે, તો અહીંયા સૌથી વધારે અસર થશે. પછી જેમ જેમ આ મોજું ઉપરની બાજુ ફેલાતું જાય, એમ આગળ વધતું જાય, એમ એની તીવ્રતા ઘટતી જશે. તો ભૂકંપ નિર્ગમન કેન્દ્રમાં સૌથી વધારે ભૂકંપની અસર થાય. ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે જ્યાંથી ભૂકંપની અસર શરૂ થઈ છે એ સ્થળ. જ્યાંથી ભૂકંપનો ઉદ્ભવ થયો છે એને ભૂકંપ કેન્દ્ર કહેવાય. જ્યાં ભૂકંપની અસર શરૂ થઈ છે એને કહેવાય ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. અને સૌથી વધારે અસર અહીંયા થશે. પછી આ તો ઉદાહરણમાં આપણે રાજકોટ લખ્યું છે. જે શહેર અહીંયા હશે ત્યાંથી અસર શરૂ થશે. પછી જેમ મોજા આગળ વધતા જાય એમ એની અસર ઓછી થતી જશે. અને ભૂકંપને માપવાનું એક યંત્ર 8મા ધોરણમાં આવી ગયું, 9માની ચોપડીમાં નથી લખ્યું, યાદ છે કોઈને? ભૂકંપ આલેખક યંત્ર, અંગ્રેજીમાં કેવું હોય તો સિસ્મોગ્રાફ. ભૂકંપ આલેખક યંત્ર આ રીતનું હોય છે. જો આવી રીતના ઈ જે મશીન ફિટ કર્યું હોય એની અંદર જે પેજ કે કાગળ લગાડેલો એવી રીતના ઇન્ડિકેટ કરે. આવી રીતના
આવી રીતના લાઈનો દોરતા હોય, પછી આવી રીતના મોટી લાઈનો થવા માંડે ને એટલે સમજી લેવાનું કે ભૂકા નીકળી ગયા. આ નાની લાઈનો પૃથ્વીના પેટાળમાં નાના નાના ભૂકંપ તો રોજબરોજ આવતા જ હોય, પણ જે મોજું અહીંયા પૃથ્વી સપાટી ઉપર પહોંચશે એની જ અસર આપણને થાય. ઘણા તો પૃથ્વીના પેટાળમાં પૂરા થઈ જાય છે. તો ભૂકંપને માપવાના યંત્રોને કહેવાય સિસ્મોગ્રાફ. ભૂકંપને માપવાના યંત્રોને કહેવાય સિસ્મોગ્રાફો. અને એનો જે ભૂકંપને માપવાનો જે એકમ છે, આપણે જેમ દૂધને ને એવા બધા પ્રવાહી પદાર્થોને શેમાં માપીએ? લીટરમાં માપીએ. અંતરને શેમાં માપીએ? કિલોમીટરમાં માપીએ. પછી ઘઉં ને શાકભાજી ને આ બધી વસ્તુને શેમાં માપો? કિલોગ્રામમાં માપો. કાપડને મીટરમાં માપો. તો પછી ભૂકંપને કેમ માપવો? એના માટેનો જે એકમ છે એ છે રિક્ટર સ્કેલ. રિક્ટર સ્કેલ એનો જે એકમ છે એનું નામ છે રિક્ટર સ્કેલ. આપણે એમ કે 2.3 નો આંચકો આવ્યો, 4.3 નો આંચકો આવ્યો, પણ ખરેખર આવો શબ્દ વપરાય રિક્ટર સ્કેલ. રિક્ટર સ્કેલ એનો એકમ છે માપવા માટે. છેલ્લે આપણે ગુજરાતમાં 2001 માં આવ્યો હતો ભૂકંપ, એ 6.1 રિક્ટર સ્કેલ નો હતો. 3 લગી તો કઈ વાંધો એમ જ નથી, અહીંયા લગી પહોંચશે જ નહીં મોજા. પણ ભવિષ્યમાં જેથી 10 રિક્ટર સ્કેલ નો કી આવ્યો તેથી ભૂકા નીકળી જાય, સમજી લીધું. હવે મેં હમણાં તમને કીધું કે ભૂકંપ જેવી કુદરતી આફતોને આપણે અટકાવી શકવાના નથી, કુદરતી છે એટલા માટે. પણ આપણે કેટલીક બાબતોની સાવચેતી રાખશું તો આપણે એની સામે લડી શકશું. તો જ્યારે પણ ભૂકંપ ભવિષ્યમાં આવે, અમે તો 2001 માં ભૂકંપે જોઈ લીધો, નરેન્દ્ર મોદીની સરકારમાં નોટબંધી જોઈ લીધી અને કોરોના જોઈ લીધો. આમાંથી તમારામાંથી કદાચ કોઈ ભૂકંપ વખતે 2001 માં નહીં હોય. આ વિડિયો તમે જે બાળકો જોવો છો, તો ભવિષ્યમાં કદાચ ભૂકંપ આવે ત્યારે તમારે શું કરવાનું છે ને શું નથી કરવાનું એ તમને ખબર હોવી જોઈએ. કારણ કે કુદરતી આફતને આપણે અટકાવી શકવાના નથી. તો કમસે કમ આપણે શું કરવું ને શું ન કરવું એ આપણને ખબર હોય તો આપણે એની સામે લડત આપી શકીશું. તો પહેલા શું કરવાનું છે ભૂકંપ વખતે, ભવિષ્યમાં જ્યારે આવે ત્યારે તમારા શહેર, તમારા ગામ કે તમારા રાજ્યમાં? તો સૌથી પહેલું કામ એ કરવાનું છે સલામત સ્થળે પહોંચી જવાનું છે, ખુલ્લા મેદાનમાં. તો દરેક કુદરતી આફત વખતે સલામત સ્થળ અલગ અલગ હશે. ભૂકંપ આવે ત્યારે સલામત સ્થળ છે ખુલ્લું મેદાન. મોટી બિલ્ડિંગ કે મોટા મકાન કે એપાર્ટમેન્ટ નીચે નથી ઊભું રહેવાનું. પણ વાવાઝોડું આવે ત્યારે ઘરની અંદર રહેવાનું. જો ત્યારે પછી ખુલ્લા મેદાનમાં નહીં જતા, કારણ કે અમારા સાહેબ કહેતા હતા. પણ તમારા સાહેબ ભૂકંપ વખતે કહેતા હતા, તમારા સાહેબ વાવાઝોડા વખતે નહોતા કહેતા. તો આ વસ્તુ યાદ રાખજો ખાસ. આ વસ્તુ ખાસ મગજમાં રાખજો. કોઈ કુદરતી આફત વખતે તમારે શું કરવાનું છે. પછી મગજમાં ગોખી નાખ્યું એ ભૂકંપ ને હવે વાવાઝોડું. અમારા સાહેબ કહેતા હતા ખુલ્લા મેદાનમાં વયો જવાનું. લે બોલો, સુપરમેનની જેમ ઉડવા માંડશો, પછી કહેતા નહીં મને. તો ભૂકંપ આવે ત્યારે સૌથી પહેલું કામ સલામત સ્થળ, ખુલ્લા મેદાન કે ખુલ્લા પટમાં પહોંચી જવાનું છે. બીજી વસ્તુ કઈ કરવાની છે? જો શાળામાં આવો તો, સ્કૂલમાં આવું ને આવ્યો તો સાહેબને ધકાવીને ભાગશો ને? હે શું કરશો? જો સ્કૂલમાં આવો, તુષાર સાહેબનો લેક્ચર ચાલતો હોય ને ભૂકંપ આવ્યો તો શું કરશો? સાહેબ તો અહીંયા બોર્ડ પાસે ગેટ પાસે ઊભા છે, તો પાટલી નીચે બેસી જવાનું છે. કારણ કે ભૂકંપ વખતે ઘણીવાર વધુ તીવ્રતાનો હશે તો ઉપરની છતની બધી વસ્તુ પડી શકે એમ છે, પંખો ને બધું. તો આપણી સેફટી માટે પાટલી નીચે કે બેન્ચની નીચે બેસી જવાનું છે. આગળ શું કરવાનું છે? વાહન ચલાવતા હો તો વાહન થંભાવી એટલે કે અટકાવી દેવાનું છે. 4 વ્હીલર કે 2 વ્હીલરમાં જતા હોય ને ભૂકંપના આંચકાનો તમને અનુભવ થાય તો વાહન થંભાવી દેવાનું. કારણ કે આખી જમીન વાઇબ્રેટ ધ્રુજતી હશે, તમારું બેલેન્સ વહી જશે તો અકસ્માત થશે. તો શિવાજી મહારાજ કોઈ નહીં બનવાનું. ભૂકંપ આવે, વાહન સાઈડમાં થંભાવી દો, આંચકો પૂરો થાય, ઘોડી પાછું ડ્રાઈવ કરવા માંડો, કોઈ પ્રોબ્લેમ નથી. આગળ શું છે? સરકારની સૂચનાઓનું પાલન કરવાનું જ બધાએ. સરકાર રેડિયો દ્વારા, ટેલિવિઝન દ્વારા, વર્તમાનપત્ર દ્વારા જે પણ સૂચના આપે એ બધી સૂચનાઓનું પાલન આપણે એક જાગૃત નાગરિક તરીકે કોઈ પણ કુદરતી આફત આવે આપણે કરવાનું છે.
પછી ઘણીવાર પૂર આવ્યું હોય ને સરકારે સૂચના આપી કે બહાર નથી નીકળવાનું, તો હારો પૂર જોવા જાય લે, પછી તણાઈ જાય, પછી એનું ન્યૂઝમાં આવે ઓલા ફલાણા ભાઈ તણાઈ ગયા, તણાઈ જ જાય. સરકાર ના પાડે કે ભાઈ પૂરની પરિસ્થિતિ છે, બહાર નથી નીકળવાનું, નદી કિનારાના વિસ્તારમાં નથી જવાનું, તોય શું કામ જવું? તો કોઈ પણ કુદરતી આફત હોય, ભૂકંપ હોય, વાવાઝોડું હોય, પૂર હોય, XYZ, સરકાર જે સૂચના આપે આપણને રેડિયો દ્વારા, ટેલિવિઝન દ્વારા, એનું પાલન આપણે બધાએ કરવાનું છે. આગળ શું કહે છે? લોકોને મદદ કરવી અને આશ્વાસન આપવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોને, કોઈના મકાન પડી ગયા હોય, કોઈ મકાનની નીચે દબાઈ ગયું હોય, પર્સનલ દુશ્મન નહીં કાઢવાની કે આ બાજુવાળા ભાઈ કાકા હારો ક્રિકેટ નહોતા રમવા દેતો, ભલે પેડે, એમ નહીં. એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ આવે, ખબર પડે કે ભાઈ પાડોશી નીચે દબાઈ ગયો છે, એને મદદ કરો. બીજી કાંઈ મદદ ન કરો તો કાંઈ નહીં, મોબાઈલ છે જ આપણી પાસે, ફાયર બ્રિગેડને ફોન કરો, એમ્બ્યુલન્સને ફોન કરો. આવું તો કરી શકો ને, કે આવું ન કરી શકો? તો જરૂરિયાતમંદ જેટલા લોકો છે એને ભૂકંપ વખતે તમારે મદદ કરવાની છે, તમારી એક નૈતિક ફરજ છે. અને આશ્વાસન આપવાનું છે. આશ્વાસન બે પ્રકારના હોઈ શકે, એક સાદું અને એક મસાલાવાળું. સાદું આશ્વાસન એટલે આપણે જનરલ જે આપતા હોય, મોરલ સપોર્ટ, કે હશે ભાઈ ભગવાન સામે આપણે બધાય લાચાર છે, તને કાંઈ નથી થયું ને, તારો બંગલો તો બીજો બની જાય ભાઈ, આ સાદું આશ્વાસન. અને મસાલાવાળું, ઘણા મસાલાવાળું આશ્વાસન આપે. બંગલો પડી ગયો 40 લાખનો, હમણાં વસ્તુ કર્યું હતું, ગાજી 200-300 માણાઈ જમાડ્યું હતું, ગાડીનું કચુંબર બોલી ગયો, અરે ભગવાન તે તો બાકી બહુ કર્યું. એક તો બચારાનો 40 લાખનો બંગલો પડી ગયો, 2 લાખની ગાડીનું કચુંબર બોલી ગયું, ને એમાંય તમે માથે મીઠું નાખો. આવું આશ્વાસન ન દેતા હો, એના કરતાં ન દેવું સારું. એમને માનસિક સપોર્ટ આપો, ભાઈ તને કાંઈ નથી થયું ને, મકાન તો બીજું બનશે, ગાડી તો બીજી આવશે. આ આશ્વાસન આપ્યું કહેવાય. આવું આશ્વાસન આપણે બધાએ આપવાનું છે. હવે શું નથી કરવાનું? ભૂકંપ આવે ત્યારે આપણે બધાએ શું નથી કરવાનું? પહેલી વસ્તુ, ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ નથી કરવાની. ઘણા લોકો ગભરાઈ જાય, રાડારાડી કરવાનું, ભૂકંપ લે. હવે બાજુમાં કોક નબળા હૃદય વાળો હોય તો એટેક આવી જાય. તો ખોટી બૂમાબૂમ નથી કરવાની, નાસભાગ નથી કરવાની, ગભરાઈ નથી જવાનું. તમે ગભરાઈ જશો કે ખોટી નાસભાગ કરશો તેમાં તમે કંઈક મુશ્કેલીમાં મુકાઈ જશો કદાચ. આગળ શું છે? લિફ્ટનો ઉપયોગ નથી કરવાનો. એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે ખાસ, મોટી બિલ્ડિંગ કે એપાર્ટમેન્ટમાં રહેતા હોય, કારણ કે ભૂકંપ વખતે ઘણા વીજળીના થાંભલા પડી ગયા હશે, તો ઘણીવાર લાઈટ વહી જાય, આપણે લિફ્ટમાં નીચે ઉતરતા હોય તો જ્યારે ભૂકંપ આવે ત્યારે બને ત્યાં સુધી ઘણીવાર એક આંચકો પૂરો થઈ જાય ને વાહે બીજો આંચકો આવતો હોય, તો આપણે ભાઈ એમ નહીં માનો હવે તો ભૂકંપ પૂરો ગયો, વાહે બીજું મોજું આવી જાય પૂરું થઈ જાય. તો લિફ્ટનો ઉપયોગ નહીં કરવાનો. ભગવાને 2 પગ આપ્યા છે, એનો ઉપયોગ કરીને તમારે નીચે ઉતરવાનું છે. ત્રીજી વસ્તુ, ખોટી અફવા ન ફેલાવી જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. ઘણાને અફવા ફેલાવવાની ટેવ હોય, ઓહો વડોદરીમાં 40,000 મરી ગયા લે. હવે વસ્તી ગણતરીના આંકડા જોવો તો ખબર પડે, વડોદરીની વસ્તી 25,000 ની હતી, 40,000 ક્યાંથી મેળવો? ઘણા આવી અફવાઓ ફેલાવે, ઓલા ગામમાં તો એકોય જીવતો ન હોય છે લે. ભાઈ ખોટી અફવા નથી ફેલાવવાની. સરકાર જે આંકડાકીય માહિતી આપે એના ઉપર જ ભરોસો કરવાનો. બાકી બાજુવાળા કે ઓલો કે આ વાતો કરતા હોય સાચી ખોટી, આટલા મર્યા ને આટલા ઇન્જર્ડ થયા, નાનું મકાન, કોઈની વાત આપણે સાંભળી લેવાની પણ આગળ નહીં વધારવાની. પછી ઓલાએ આપણને કીધું ને આપણે બીજાને કીધું ને બીજો ત્રીજા, આ અફવા ફેલાવી કહેવાય. તો આવી અફવા કોઈએ ભૂકંપ જેવી કુદરતી આફત વખતે ફેલાવવાની નથી. અને સૌથી છેલ્લે, બિનજરૂરી ફોન ન કરવા. કારણ કે ઘણીવાર ભૂકંપનો મોટો આંચકો હોય તો ઘણા મોબાઈલના ટાવર પડી ગયા હશે, ઓછા ટાવરમાં બધાયના નેટવર્ક ચાલતા હશે, તો ઘણા બધી ફોન લઈને બેસી ગયા હોય પોતાના સગા સંબંધી, અમારા ગામમાં તો જો કેવો આંચકો આવ્યો, બાજુમાં રામજીભાઈનું મકાન પડી ગયું, ઉવાવાલા કાંતા માસીનું મકાન પડી ગયું, ઓનો છોકરો ગુજરી ગયો, અડધી કલાક લગી જોઈતા કરે. હવે કોક મારા જેવો એમ્બ્યુલન્સ માટે ફોન કરતો હોય તો બચારાનો ફોન જ જામ એંગેજ દેખાય, કારણ કે નેટવર્ક જામ થઈ જાય એટલે આવા બધા પ્રશ્ન આવશે જ. તો બિનજરૂરી ફોન કોલ્સ નહીં કરવાના. હા, જરૂરી હોય કોઈને ઇમરજન્સી જરૂર પડી 108માં ફોન કરવો છે, એમ્બ્યુલન્સને ફોન કરવો છે, ફાયર બ્રિગેડને ફોન કરવો છે તો કરો, એની મનાઈ નથી.
કારણ કે ભૂકંપ વખતે ઘણીવાર મોબાઈલના ટાવર, વીજળીના થાંભલા આ બધી વસ્તુ પડી ગઈ હશે. તો આ વસ્તુ તમારે નથી કરવાની ને આ વસ્તુ કરવાની છે. તો હવે આનો એક સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો પેલા બધે ચાલો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે ભેગા થશું ત્યારે જે બીજી કુદરતી આફત છે વાવાઝોડું, એના વિશેની આપણે માહિતી મેળવશું. બધાને જય શ્રી કૃષ્ણ.